ओम नमः सद्देभ्यः। ओम नमः सद्देभ्यः। ओम नमः सद्देभ्यः। सारा जगत फल भोगतानित पुण्य एवं पाप का, सब त्याग समरस निरत जिनवर सफल जीवन आपका। संतप्त मानस शांत हों जिनके गुणों के गान में, विवर्धमान महान जिन विचरे हमारे ध्यान में, विचरे हमारे ध्यान में। હમણાં જે મંગલાચરણ બોલ્યા ક્યાં આવે છે એ લખેલું? કયા પાઠમાં, કઈ ભક્તિમાં, કઈ પૂજામાં? મહાવીર ભગવાનની પૂજામાં જ ને. તો ત્રીજી અને ચોથી પંક્તિ તો આપણે સાથે બોલ્યા, તમે લોકો મારી સાથે. પહેલી અને બીજી લીટી કેમ ન બોલ્યા? હું ઠપકો આપું છું. આ બધું આત્મસાત હોવું જોઈએ. કાઢો બધાએ પૂજા કાઢો જનેન્દ્ર અર્ચનામાંથી ઝડપથી. પાના નંબર નહીં કહું, ફરી એકવાર મારી સાથે બધાએ ગાઓ. એટલીસ્ટ કાઢી તો લેવો જોઈએ. હા, સાથે જનેન્દ્ર અર્ચના રાખો. હું સેંકડો વાર કીધું છે બધાને. ફટાફટ કાઢો. ફરીથી એકવાર મારી સાથે બધાએ પાઠ શરૂ કરો. ફલવાળો છંદ છે મહાવીર સ્વામીની પૂજા. 173 પીડીએફમાં છે તમારી પાસે, બીજા બધા પાસે હાર્ડ કોપી છે. હા, એમાં જોજો. સારા જગત ફલ ભોગતાનિત પુણ્ય એવમ પાપ. કેતનભાઈને હજી જડતું નથી. ફલવાળો છંદ જુઓ સીધા. અષ્ટકોમાં ફલવાળો છંદ ક્યાં હોય? અરે જલ ચંદન અક્ષર બધું પતે ને પછી આવે ને. અરે પહેલા કેતનભાઈને બતાવો તો. પૂજનોના સ્ટ્રક્ચરમાં શું આવે? સૌથી પહેલાં સ્થાપના આવે, પછી અષ્ટક આવે, તો જયમાલા પહેલાં. ગોતી લેજો. સારા જગત ફલ ભોગતાનિત પુણ્ય એવમ પાપ કા, सब त्याग समरस निरत जिनवर सफल जीवन आपका। संतप्त मानस शांत हो जिनके गुणों के गान में, विवर्धमान महान जिन विचरे हमारे ध्यान. एक मीठो ठपको हजी एक आपू. उपालंब. અનુક્રમણિકા વાંચવાની પણ કળા કેળવવી જોઈએ. અમે લોકો જ્યારે સ્ટુડન્ટ તરીકે ભણતા ને જયપુરમાં, તો અમારી વચ્ચે એક સ્પર્ધા થતી, હરીફાઈ. સર સ્પેલિંગ કહે અને અમારે સ્પેલિંગ શોધવાનું ઇંગ્લિશના. એટલે ડિક્શનરી વાંચવા માટે પણ અકલ હોવી જોઈએ. હજારો શબ્દો ભરેલા છે ડિક્શનરીમાં છે, પણ એ કહે કે ઝેબ્રા સ્પેલિંગ કાઢો, તો ZEBRA એ મગજમાં હશે ને તો ફટ દઈને ZE વાળો રો નીકળે. ન તો ZA ના જ 500 શબ્દો હોય, પછી ZB એના 200-500, એ પાના ફેરવવામાં સમજાય છે. એટલે ક્યારે પણ એક તો સૌથી પહેલાં કોઈ પંક્તિ, કોઈ ભક્તિ આપણે બોલતા હોય તો આપણને એપ્રોપ્રિએટ ખ્યાલમાં હોવો જોઈએ કઈ પૂજા, કઈ ભક્તિ. એના માટે છે ને જિનેન્દ્ર અર્ચના જેવી ચોપડીઓ રોજ 2-3 કલાક હાથમાં રાખવા જોઈએ. નથી આપણે ભગવાનની સામે બેસીને પાઠ કરીએ, ન પૂજા કરીએ, તો ક્યાંથી જડે એ બધું આપણને? કમલેશભાઈ,
હા, નહીં, યાદ તો રાખવાનું જ નથી ખરેખર. તો યાદ રહે એવો સ્વરૂપ છે, યાદ રાખવાનું જ નથી. યાદ રાખવું એ તો ગોખણીયું જ્ઞાન છે, પોપટીયું જ્ઞાન છે. પોપટીયું જ્ઞાન કોઈ કામનું નથી. નિત્ય પાઠ જરૂરી છે. આમનાય નામનો સ્વાધ્યાય. આપણે શું કરીએ ખબર? વાંચનનો સ્વાધ્યાય કરીએ છીએ. બાકી પૃચ્છના, આમનાય, અનુપ્રેક્ષા, ચલો ધર્મોપદેશવાળી વાત તો જવા દો, એ વિદ્વાનોને હવાલે કે ગુરુદેવશ્રીના હવાલે. નીતાબેન, વાંચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમનાય, પણ એમાં તે એટલીસ્ટ પૃચ્છના અને આમનાય, અનુપ્રેક્ષા 3 સ્વાધ્યાય તો સવિશેષ થવા જોઈએ. આપણે શું થાય છે, આપણે વાંચન 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 વાંચન, જિજ્ઞાસા નથી હોતી આપણને કે ભાઈ વિદ્વાન કોઈ વક્તા કોઈ રેફરન્સ આપણને આપે તો ખોલીને જોવાની. જેમ કે મને આ કમલેશભાઈની ટેવ બહુ ગમી, અને આ જ ટેવ અમારા સ્ટુડન્ટ લાઈફમાં મારી હતી. કોઈ પણ રેફરન્સ કહે એટલે ફટ દઈને મોબાઈલમાંથી કાઢી ડાયરીમાં લખી એની નોંધ કરી રાખે. મારી પાસે આવી કમસે કમ 50 ડાયરીઓ હશે ભારતીબેન, સ્ટુડન્ટ લાઈફની. હંમેશા વિદ્યાર્થી બનીને સાંભળો, શ્રોતા બનીને સાંભળો તો આગળનું પાઠ અને પાછળનું બધું સપાટ. બી યુઝ્યુઅલ એઝ એ સ્ટુડન્ટ, હંમેશા વિદ્યાર્થી બનીને રહો. ચલો, આજે પૂજ ગુરુદેવશ્રીના પ્રવચનમાં ગઈકાલે જ એની ઝલક આપણે રાત્રે જોઈ હતી. 63, 61 અને 62 આવા ક્રમમાં આપણે ગાથાઓનો સ્વાધ્યાય લીધો હતો. કમલેશભાઈ, જે સ્ટાઇલથી ગુરુદેવશ્રીએ 63મી ગાથા પૂરી કરી ત્યારે એક 3-4 વાક્ય બોલ્યા. 61મી ગાથામાં પાપ ભાવ, પુણ્ય ભાવની વાત આવી, ભક્તિ શુભ ભાવની વાત. 62મી ગાથામાં અશુભ ભાવ, પાપ ભાવની વાત આવી, અને આ 63મી ગાથામાં બેઉના ફળની વાત આવી. કાલે મેં કીધું તો 63મી ગાથામાં સરવાળો છે, સમરી છે. શું સમરી છે કે 61મી ગાથામાં દેવ ગુરુ ધર્મ પ્રત્યેની ભક્તિ ભાવ વડે પુણ્યાશ્રવ પુણ્ય બંધ કરનાર, ભક્તિ ભાવથી સભર સમ્યક દૃષ્ટિ જ્ઞાની પુણ્યશાળી, પુણ્યશાળીના પુણ્યને અભિનંદન પાઠવ્યા 61મી ગાથામાં, અને પાપીના પાપને તમાચા માર્યા 62મી ગાથામાં. શું સમજાણું બોલો? 61મી ગાથામાં પુણ્યશાળીના પુણ્યને અભિનંદન પાઠવ્યા. પુણ્યશાળીના પુણ્યના અભિનંદન પાઠવ્યા. અહો, ધન્ય છે દેવ ગુરુ ધર્મની ભક્તિમાં અહોરાત્ર રહેનાર, સમ્યક દૃષ્ટિ જ્ઞાની, સ્વર્ગાદિકના વૈભવને પામે છે, પરંપરા એનો અભાવ કરીને મોક્ષે જાય છે. શું ભારતીબેન, સંભળાય છે કે ટાળવાય છે? બહુ ખ્યાલમાં આવે છે ને? પુણ્યશાળી એને જ કહેવાય, ઢગલા પુણ્ય આવે તો એને લાત મારીને મુક્તિની સાધના કરે. કાલ રાત્રિના સ્વાધ્યાયમાં મેં ઘણું કીધું હતું. પુણ્યશાળી એટલે શું? પુણ્ય એટલે પવિત્રતા. તો પવિત્રતા કોણ? પવિત્રતા શું? 3જી ગાથા, સર્વત સુંદરો લોએ, સર્વત્ર જે સુંદર છે લોકમાં કોણ? એકત્વ નિશ્ચય ગત સમય સર્વત્ર સુંદર લોકમે. સત્યમ શિવમ સુંદરમની એટલી જ વ્યાખ્યા છે. એટલે સૌરભ બોથરા, યોગા ટીચર ટ્રેનર, એ કહે છે કે અમે કહીએ છીએ એટલે નહીં કરો, સામેવાળા જેટલું કરે છે એટલું થવું જ જોઈએ એવો આગ્રહ નહીં રાખો. હરીફાઈ તો કરો જ માં, ડુ યોર બેસ્ટ, એટલીસ્ટ વોચ ઓનલી. કરી ન શકો કાંઈ વાંધો નહીં, જુઓ તો ખરા, એટલીસ્ટ લોગિન.
તમે લોગિન તો કરો 1 મિનિટ માટે કે 1 કલાક માટે, બટ બી રેગ્યુલર. બી રેગ્યુલર એટલે સમય સારજીની ભાષામાં અપ્રતિહત બની રહો, ટચમાં રહો. સમાજની સામાજિક ભાષામાં આપણે કે ઘરે આવો કે જમો કરો બેહો જરૂરી નથી, પણ ટચમાં રહો. કેમ છો, કેમ નથી, કેતનભાઈ? બી ઇન ટચ. એમ અહીંયા આ તત્વજ્ઞાન કહે છે, આ ગાથાઓ કહે છે. સમ્યક દ્રષ્ટિ ભક્તિ વડે ભગવાનના ટચમાં હોય છે. ભગવાન એટલે કોણ? વેદી પર વિરાજમાન એ નહીં, દેહરૂપી દેવાલયમાં વિરાજમાન ભગવાન. મેં 4-6 દિવસ કે 8-10 દિવસ પહેલાં એક વાત કરી હતી. ભગવાન શબ્દ સાંભળતા વેદ સારી દુનિયાને કેવળ અને કેવળ અરહંતાણમ સિદ્ધાણમ જ યાદ આવે. અને આપણા ગુરુદેવ એક એવા મહાપુરુષ છે ભગવાન કહેતા આત્મા સિવાય એને કાંઈ યાદ નથી આવતું. એટલે ન્યારા નિરાળા છે ગુરુદેવ દુનિયા કરતા. દુનિયાના વક્તાઓ મારા સહિતની વાત કર્યો છું. જ્યારે પણ ભગવાન કે ભગવાનની ભક્તિની વાત કરીએ ને, ભગવાન કે ભગવાનની ભક્તિની વાત કરીએ તો કેવળ અને કેવળ વેદી પર વિરાજમાન નમો અરંતાણમ નમો સિદ્ધાણમને જ આપણે યાદ કરીએ. હા, વાત આપણી ચાલતી હતી આપણને સૌને, જગતના બધા જીવોને, જેમ કે પંચકલ્યાણક શબ્દ બોલીએ ને તો આપણને આદિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ એમના જ પંચકલ્યાણકો યાદ આવે. ગુરુદેવ શ્રી જેવા મહાપુરુષને પંચકલ્યાણક શબ્દ સાંભળતા આત્મકલ્યાણ જ યાદ આવે. એટલે આપણે સૌ આગમ સાથે વળગેલા છીએ અને ગુરુદેવ અધ્યાત્મ સાથે વળગેલા છે. કંઈ પણ જિનાગમના નામે શબ્દ સાંભળીએ ને તો આપણે બહાર બાહ્ય તત્વને જ વળગીએ. ગુરુદેવ અંતસ્તત્વને જ વળગીને રહે. ગઈકાલે રાત્રે કે સવારના શબ્દમાં, સવારના સ્વાધ્યાયમાં જે 2 શબ્દો આવ્યા હતા, ભાવ ભક્તિ અને બહિર્ભક્તિ. કમલેશભાઈ ક્યારે આવ્યા હતા 2 શબ્દો? સાંજના સ્વાધ્યાયમાં. સાંજના બાહ્ય ભક્તિ અને ભાવ ભક્તિ. ભાવ ભક્તિ ટીકા નહોતી વાંચી ગયા હતા આપણે, અનિહિત વૃત્તિ ટીકા જે વાંચી ગયા હતા. તો જ્ઞાની હંમેશા ભાવ ભક્તિ સભર હોય અને અજ્ઞાની બાહ્ય ભક્તિ સભર હોય. એને બહારનું જ રાજ રચેલું ગમે અને અંદરના અજાયબ ઘરમાંથી જ્ઞાની બહાર જ નહીં આવે. શું કીધું? અંદરના અજાયબ ઘરમાંથી જ્ઞાની બહાર જ નહીં આવે. ખ્યાલમાં આવે છે? તો પુણ્યશાળી શબ્દના અર્થમાં આપણે કીધું હતું પવિત્રશીલ એટલે સ્વભાવ. તો પવિત્રતાને ટકાવી રાખવાનો જે સ્વભાવ છે, જેમ કે રાવણને ત્યાં સીતાજી છે. સાંભળજો, બહુ જોરદાર ઉદાહરણ મગજમાં આવે છે, દૃષ્ટાંત, દાખલો. સીતાજીને ઉપાડીને લઈ ગયા રાવણ, અપહરણ કર્યું. હવે અપહરણ કર્યા ત્યારથી લઈને અશોક વાટિકામાં જેટલા દિવસ એમને ત્યાં ગોંધી રાખ્યા, સીતાજી પુણ્યશાળી હતા કે નહીં? બોલો બોલો બોલો, હા કે ના બોલો? કાકાશ્રી ના પાડો છો કે હા પાડો છો? આમાં શું કરો છો? પુણ્યશાળી હતા કે નહીં? હા કે નામાં જવાબ આપો. હા ને? 100% હા. કેમ? કેમ કે પુણ્ય એટલે પોતાની પવિત્રતા, એને એમણે ટકાવી રાખવાના સ્વભાવને છોડ્યા નહોતા, એનું નામ પુણ્યશાળી. બહારના પુણ્યશાળીની વાત નથી. સંયોગે જુઓ તો મહાપાપનો ઉદય હતો. કાકા સમજાણું? પકડાનું? ભાવભાષણ કરો આ વાતને. બેન નીતાબેન સમજાય છે તમને? દેરાણી જેઠાણી પાછળ? પુણ્યશાળી એટલે શું? રાવણ જેવો રાવણ ઘોર ઉપસર્ગ કરે પણ પોતાના મર્યાદા પુરુષોત્તમ રામની માળા સિવાય એના સ્મરણમાં કશું જ નહોતું. શીલ પર ટકી રહ્યા હતા કે નહીં? એ શીલ અને સ્વભાવ ઉપર જે ટકી રહ્યા એનું નામ પુણ્યશાળી. ગાડી વાડી અને બહારના લાભ લબાચા એ મળવું, ટાળ બહુ આવે તો ગરમ શોલ મળવી, હા,
ભૂખ ઉઘડે, ભૂંડી ભૂખ ઉઘડે એટલે અભક્ષ ભક્ષણ કરવા માટે 56 ભોગ મળવા, કમલેશભાઈ એ પુણ્ય નથી, મહાપાપ છે. મારે તો હજી એક પત્તો ખોલવાનું બાકી છે. કદાચ આજ સવારે, આજ રાત્રિના સ્વાધ્યાયમાં ખોલીશ ને તો આવતીકાલ સવારે ખોલીશ. પાપાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પાપ, પુણ્યાનુબંધી પુણ્ય, પુણ્યાનુબંધી પાપ અને ધર્માનુબંધી પુણ્ય. 5મો અગરનો છે, ઓલા 4 આગમના છે. સમ્યક દૃષ્ટિ કહે છે 5મો છે ને અમારી પાસે, અમારા જેવા કોઈ માલા માલ નથી. અમારે પુણ્યાનુબંધી પુણ્ય નથી જોતું. જાઓ. કેમ કે 63મી ગાથામાં શું કીધું? પાપ કરે સો નરક તિર્યંશ, પુણ્ય કરે સો સ્વર્ગ દેવ. અને પુણ્ય ને પાપ ભેવું ખીચડો કરે. ખીચડો બહુ ગમે ને? ખીચડો હોય કેટરર્સ, ખીચડો બહુ ગમે ને સાહેબ? ખાવું તો નહીં ગમે, ખવડાવવું ગમે. સાહેબ તમે ચાખો તો કરાય એકવાર. પણ કેતનભાઈ મને યાર એ મોઢામાં ભાવે જ નહીં. તમે ચાખો તો કરાય. તમે સૌરાષ્ટ્રમાં રહીને તમે ચાખ્યા હું? કાલ મેં રાત્રે કીધું હતું કમલેશભાઈ, મનુષ્ય ગતિ મળી એટલે કોઈ તીર નથી માર્યા, ખીચડો ભાવ લઈને ભેગા આવ્યા છીએ, સંયમના પણ અને અસંયમના પણ. ફોર એક્ઝામ્પલ, પર્યુષણ પર્વના દિવસોમાં તો દી આ થમ્યા બાદ તો મોઢામાં પાણીએ નહીં નાખીએ. ઓહો હો હો, સંયમી અને તપસ્વી થયા. અને મિચ્છામી દુક્કડમ પછી પિઝા હોટલમાં જઈને પારણા કરીએ. બોલો ક્યાં અસંયમ અને ક્યાં સંયમ? ધર્મના નામે ચંપલ ન પહેરીએ અને વળી પાછા પછી ચામડાથી મઢેલા ચંપલો પહેરીએ, ત્યારે અકલ ક્યાં જાય છે? કમલેશભાઈ હોશ ઉડી જાય, હોશ. 363 મતો આવે છે, 363, જેનો શ્રેય ભગવાન મહાવીર સ્વામીને જ જાય છે, મરીચી મહારાજને. 63 મતાંતરો ચલાવ્યા. એની બધી નોંધ અષ્ટપાહોડમાં આવે છે, ભાવ પાહોડમાં. ક્રિયાવાદી, તમે જો ક્રિયાવાદીમાં આજ દુપટ્ટો આમ પહેરવો, પગથિયા આમ ચડવા, ચંપલ વગર પહાડ ચડવું. જો તમે આ બધું ક્રિયાવાદી. પ્રક્ષાલ તમારે આમ જ કરાય, કળશ આમ જ ઢોળાય. પણ કળશ ઢોળે છે એટલું લો ને તું. શું કીધું? કળશ ઢોળે છે એટલું લેને, કળશ આમ જ ઢોળ એમ કહીશ ને તો ઓલો બેચારો આવતીકાલે કળશ ઢોળવા માટે નહીં આવે. આ બધા ક્રિયાના ફ્રેમમાં પેસી ગયેલા, બધા ક્રિયાવાદી. અક્રિયાવાદી નહીં. આપણે તો કાંઈ નહીં. જો ભાઈ, સ્વાધ્યાય કરવો એ વિકલ્પ છે, જાત્રા કરવી વિકલ્પ છે, પૂજા તો ક્રિયાકાંડ છે, પ્રતિક્રમણ એ તો કાંઈ આપણને હોય એ તો થાય. કેમ શૈલાબેન? પ્રતિક્રમણ કાંઈ હોય એ તો થાય. અક્રિયાવાદી મિથ્યા દ્રષ્ટિ. તો પૈસાની રળવાની બાબતમાં પણ આ લે ને, પૈસા આવે હું રળું શું કામ એમ લે ને, એમાં ના લે એમ. એ અક્રિયાવાદી મિથ્યા દ્રષ્ટિ. એ આ એક બે નહીં, આવા 30, 32, 28 એના બધા પ્રકારો છે બધા. ક્રિયાવાદી મિથ્યા દ્રષ્ટિ, અક્રિયાવાદી મિથ્યા દ્રષ્ટિ. તમારે જો જિજ્ઞાસા હશે ને તો મને કોક વાર 1, 2, 4, 6 દિવસ પછી મને કહેતા રહેજો. મને અનુકૂળતા હશે જ્યારે એ બધું હું તૈયાર કરીશ થોડીક 363 અંગે, તો 1-2 કલાક અહીંયા સ્વાધ્યાય લેશો એટલે આપણને ખબર પડે અટકવાના રસ્તા કેટલા છે. હા, આનો સરવાળો એ જ છે, અટકવાના રસ્તા કેટલા છે. એ આ 363 એ તો ગણતરીના. આપણે આમ સાંભળવું, આપણે આમ નહીં સાંભળવું. ઘણા લોકો તો એમ ક્રિયાવાદી મિથ્યા દ્રષ્ટિમાં એક ક્રિયા વિશેષને ધર્મ પ્રાપ્તિનો જરિયો માને. જો ભાઈ, આપણાથી તો સ્વાધ્યાય તો નહીં થાય, આપણે પ્રક્ષાલ કર્યા ઘર ભેગા. ઘણા તો એમ પ્રક્ષાલમાં નહીં પહોંચીએ, આપણે તો બેઠા ભક્તામરની માળા કરી, હાથ સાથે પૂજા કરી, સ્વાધ્યાય બધા આપણને નહીં ફાવે ભાઈ. ઘણા લોકો તો જાત્રા હોય એટલે એમાં જ ઉપડે, પછી સ્વાધ્યાયમાં હોય નહીં.
સત્સંગમાં હોય ને એ સત્સંગ તો એમની યાદીમાં જ નથી. હમણાં 2-3 મિત્રો અમે લોકો સાથે હતા, શિક્ષક મિત્રો. તો એ કઈ જ્ઞાતિ, આહિર જ્ઞાતિના હતા. તો આહિર જ્ઞાતિનો કોઈ સમાજનો કાર્યક્રમ થયો હશે ઇનામ વિતરણનો. તો એ 3 જણા જે એઝ એ હોસ્ટ એને જે કર્યા હતા, એ એન્કરિંગ કર્યા હતા, એ વલોપાત કરતા હતા ઓલા 2 મિત્રોને. એ અમારા મિત્રો એમના સક્રિય સહયોગી સાથી છે. તો અંદર એ 3 વચ્ચે, રત્નત્રયો વચ્ચે વાર્તાલાપ થતી હતી. હું બેઠો સાંભળતો હતો. ઓલા કે આપણામાં તો હવે જ્ઞાતિમાં એવું રહ્યું છે ને, છેલ્લી થાળી પ્રેમી બચા છે. નહીં સમજા? એ કે અમારે તો હવે ઇનામો ઘરે જઈને આપવા પડે એવી નૌબત આવી છે. પછી મેં હળવેથી એક જ વાક્ય કીધો, કાગડા બધે કાળા છે. પછી તો એ આહિરવાળા બહેનો જે હતા એમણે પટેલ જ્ઞાતિના વખાણ કરતા કીધું, આપણે તો આ તો પટેલ જેવો હોવો જોઈએ, સમયસર શરૂ અને સમયસર પૂરો. 11 વાગ્યા સુધીનું કીધું હોય ને તો 11:05 જાઓ તો થાળી ભાળી બધું સાફ કરીને કેટરર્સવાળા. મને તો ત્યારે ખબર પડી, અહો મને તો આ વાતની નથી. કેટલું શીખવા મળે કમલેશભાઈ આપણને, કઈ જ્ઞાતિમાં હું હાલે છે. હા, હકીકત સાચી વાત છે. એટલે જુઓ, પુણ્ય અને પાપના પરિણામોના સંદર્ભમાં નેહા જો તો મને ગુરુદેવશ્રીની જે શૈલી છે ને, ગુરુદેવશ્રીની જે સમજૂતી આપવાની જે પદ્ધતિ છે ને, ખરેખર કમલેશભાઈ ન ભૂતો ન ભવિષ્યથી. હા, ખ્યાલમાં આવ્યું. તો પુણ્યના સંદર્ભમાં એક તો એ વાત સમજવી, પુણ્યશાળી એટલે પવિત્રતાને ટકાવી રાખે. આ તમને શાસ્ત્રમાં ક્યાંય વાંચવા નહીં મળે, ખબરદાર, શોધતા નહીં. હું તમને સમ્યક દ્રષ્ટિ પુણ્યશાળીનો જે ભાવ ભાષણ છે એની વાત કરું છું. અચ્છા, સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને ભાવ ભાષણમાં વિભાવ ભાવનો ભાવ ભાષણ હોય કે સ્વભાવ ભાવનો ભાવ ભાષણ હોય? પુણ્ય ને પાપ તો વિભાવ ભાવ છે ને. તો જ્ઞાનીના ભાવ ભાષણમાં વિભાવ ભાવ ભાષણ હોય કે સ્વભાવ ભાવ ભાષણ હોય? ભાવ ભાષણ શેનો હોય? રિયલાઇઝેશન શેનો હોય? એ વળગીને કોની સાથે રહે? સ્વભાવ સાથે. તો પુણ્યશાળી પુણ્યમાં કાં રહે છે? કેમ કે સમજે છે એ તો વિભાવ છે. કાલ રાત્રે કીધું હતું, બેન નીતાબેન સાંભળો છો સોનગઢનું પ્રવચન રોજ? ગઈકાલનું પ્રવચન ધ્યાનથી જો યાદ કરો. ગુરુદેવશ્રી એક વાક્ય બોલ્યા હતા કે જ્ઞાની પુણ્યના સંયોગોમાં કેમ પડે? કેમ કે અંદર ઘાતિયાની વાત કરીએ તો ઘાતિયા ભોગવવાના ભાવ તો વિકાર છે, અને સંયોગો મળેલા સંયોગોનો કર્મો તો બધા અઘાતિયા કર્મોના વિકાર છે. તો ઘાતિયા કર્મોના વિકારમાં, છિદ્દ વિકારમાં અને અઘાતિયા કર્મોના વિકારરૂપ સંયોગોમાં જ્ઞાની કાં રા છે? એટલે જ્ઞાની તો સ્વરૂપ અને સ્વભાવની જ દ્રષ્ટિમાં રહે. નથી એને સંયોગો સાથે લેવું દેવું, નથી સંયોગી ભાવો સાથે લેવું દેવું. મેં રંગ રાગ સે ભિન્ન ભેદ સે ભી મેં ભિન્ન નિરાલા હું, એવા હોય છે જ્ઞાની. માટે પુણ્યશાળી પુણ્યમાં પણ અટકતા નથી, પાપમાં તો અટકવાનો પ્રશ્ન જ નથી ઉઠતો. આ એક ડિફરન્ટ વાત, માર્મિક વાત, ભાવ ભાષણવાળી વાત આપણે કરી. 63મી ગાથામાં જે આજે લગભગ સમજો ને કે 80% જે પ્રવચન હતો, ગઈકાલે જ આપ લોકોને મેં કીધું હતું, જેટલા જે લોકો 2, 4, 6 જણા હતા, મેં કીધું હતું કે આજે એ 63મી ગાથાની વાત ગુરુદેવશ્રી કરશે કે પાપને લીધે નરક ત્રિયંશ નક્કી છે અને પુણ્યને લીધે સ્વર્ગ નક્કી છે, બરાબર? અને પુણ્ય ને પાપ બેવના ક્ષયે, જો ક્ષય શબ્દ છે, ક્ષયે, નાશ શબ્દ નહીં બોલતા, ક્ષય શબ્દ છે, બહુ માર્મિક શબ્દ છે. મોક્ષ નહીં, નિર્વાણ.
મોક્ષ શબ્દ નહીં, નિર્વાણ શબ્દ છે. નિર્વાણમાં ઘણો ફેર છે મોક્ષ અને શબ્દમાં. મુક્તિ જુદી, મોક્ષ જુદો, નિર્વાણ જુદો, તથાગત એ જુદું, અપુનર્ભવ દશા જુદી, બધી અપેક્ષાઓ જુદી જુદી છે. ભારતીબેન, તમારે શું પૂર્વીબેન ને? પૂર્વીબેન એના મમ્મીને પણ મમ્મી કહે, તમને પણ મમ્મી કહે. એક મમ્મી ઓરિજિનલ, બીજા મમ્મી ઝેરોક્સ. હવે એના ભાવ ભાષણમાં બતાવો. એ એના મમ્માને મમ્મા કહે, કદાચ નામ લઈને પણ બોલે. નીતાબેન નામ, અરે નીતાબેન, તો એ માં સમજે છે મારી દીકરી તો મને, હા સમજાય છે. તમને ગમે તેટલા લાડ લડાવે, મમ્મા, મોમ, તમે સમજો છો. ભાવ ભાષણ એના કરતાં તમને જ હાજો છે. હું શું કામ કહું છું? દાખલો શાના માટે આપ્યો? અપુનર્ભવ દશા જુદી વસ્તુ છે. તથાગત બૌદ્ધ ધર્મનો શબ્દ છે, એ જુદી વસ્તુ છે. ખ્યાલમાં આવ્યો? મોક્ષ, મુક્તિ, નિર્વાણ આ બધા શબ્દો જુદા જુદા અર્થમાં. તો આ ગાથામાં શબ્દ કયો આપ્યું છે? નિર્વાણ. નિર્વાણનો અર્થ થાય છે ઓલવાઈ જવું. વાત શબ્દ સાંભળ્યું છે? કેતનભાઈ નથી સાંભળ્યું. હમણાં યાદ આવશે. દીવો હોય તો દીવામાં શું હોય? વાટ હોય કે નહીં? એ વાટ ખરેખર વાત શબ્દ છે. તો એ જે વાત, જેમાંથી કાજળ, કાર્બન ડાયોક્સાઇડ કહો, ધુમાડો કહો, પ્રકાશ, રોશની બધું ફેલાય, તેલ ખર્ચાય, બરાબર, ઉર્ધ્વ ગતિએ એ દીવાની જ્યોત પ્રગટેલી હોય. પણ ધીમે 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 તેલ ખૂટે એટલે એની જે જ્યોત છે એ ઓલવાઈ જાય, બુઝાઈ જવું, ઓલવાઈ જવું. અથવા ગુજરાતી કહેવતની ભાષામાં કહીએ, દીવો ઘેર જવું. દીવો ઘેર ગયો. કોઈક વડીલ ગુજરી જાય ને, દીવો ઘેર જતો રહ્યો એટલે ગુજરી ગયા. એ નિર્વાણ શબ્દનો અર્થ છે ઓલવાઈ જવું. એક વાત પૂછું, ખોટું નહીં લગાડતા. નિર્વાણની આપણે વાતો તો કરીએ છીએ, પણ ભાવના એ તો આપણો દીવો ઓલવાઈ જ ગયો છે. કેટલી ઈચ્છા શક્તિ તત્વ પ્રત્યે. કમલેશભાઈ, હા, जिन धर्म विनिर्मुक्तो मा भुवं चक्रवर्त्यपि सचिंतोपि दरिद्रोपि जिन धर्म निवासनम. ચક્રવર્તીની સંપદા મળે તોય જેને ધર્મ વિના અમારે જોતું નથી. બોલો સાહેબ, શેર બજારમાં કરોડોની જો કમાણી થતી હોય તો મંદિર ભૂલાઈ જાય છે. અરે રોટલા ભૂલાઈ જાય છે, મંદિરની વાત તો બહુ દૂર. કાલે મેં ગુરુ નિંદાના સંદર્ભમાં કીધું હતું. સાંભળ્યું હોય, જે લોકોએ સાંભળ્યું હોય ધ્યાનથી. નૈનાભાઈ સાંભળ્યું છે? શું કીધું હતું ખબર? ગુરુદેવશ્રીએ ઇતિહાસ ભૂગોળમાં રસ નહોતો એને લૌકિક ભણતરમાં. ગુરુને કીધું પહેલાં અમે પાઠશાળાનું કરશું, પછી સમય વધે તો લૌકિકનું કરશું. અને આપણે બોલ સ્નેહા. સાહેબ મમ્મી આવ્યા છે, સાહેબ પપ્પા આવ્યા છે, સાહેબ બધા સગા સંબંધીઓ છે, સાહેબ લગ્નમાં જવાનું. આપણા વિકથા અને વિષય ભોગ અને લોકસંગના પાછળ અલૌકિક માર્ગ છૂટી જાય છે. પહેલાં ફર્સ્ટ પ્રિફરન્સ ફોર લૌકિક, પછી સમય બચે અને ભાવ રહે તો અલૌકિક. તો આપણે આ ગુરુની ભક્તિ કહેવાય કે ગુરુની નિંદા કહેવાય? આપણા ગુરુએ શું કર્યું અને આપણે શું કરીએ છીએ? બોલો બેંગ્લોર. હા, ગુરુને પગે લાગવું બહુ સહેલું છે, પગલે ચાલવું બહુ અઘરું છે. પગે લાગે તે નહીં, માત્ર પગે લાગે તે નહીં, પગલે ચાલે તે શિષ્ય. ઓલા ડગલી સાહેબ હતા ને ઓડા સોનગઢમાં, હે મોટે મોટેથી જયકારા બોલાવતા. હા ભોગીભાઈ ડગલી જ ને? હા ભોગીભાઈ ડગલી સાહેબ જોરદાર બોલતા. હા, તો સોનગઢમાં ગુરુવાણી મંથન શિબિરમાં મેં આ વાત કરી સ્વાધ્યાયમાં. પછી મને બોલાવીને કીધું, પગે લાગે તે શિષ્ય ન કહેવાય? મેં ક્યાં ના પાડી? મેં તમે ન સાંભળ્યું? મેં કીધું
માત્ર પગે લાગે તે શિષ્ય ન કહેવાય. એમ મેં કીધું હતું. મેં કીધું માત્ર પગે લાગે તે શિષ્ય નહીં, પગલે ચાલે તે શિષ્ય કહેવાય. તો ગુરુદેવશ્રીની જે શૈલી છે, ગુરુદેવશ્રીની જે પ્રસ્તુતિકરણ છે, આજે તમે જુઓ, ઇન મીન 2, 3, 4 વાક્યો હતા. પાપને લીધે નરકની ગોદ તિર્યંશ, પુણ્યને લીધે સ્વર્ગમાં જાય, અને પુણ્યને પાપને ક્ષય કરે નિર્વાણ થાય. 63મી ગાથા. અને 61મી ગાથામાં કીધું કે પુણ્ય હોય તો જ્ઞાનીને, 62મી ગાથામાં કીધું કે પાપનો ભાગીદાર હોય તો અજ્ઞાની. દેવની નિંદા, ગુરુની નિંદા, અને શાસ્ત્રની નિંદા, ધર્મની નિંદા. બહેનો, મેં ગઈકાલે ઘણું કીધું છે. સંયમની વાત સાંભળીને આપણને આપણાથી નહીં થાય. નીતાબેન, સુનિલભાઈ, બધી વાત સાચી. રાત્રિ ભોજન ને ત્યાગની તમે વાત કરો, પણ રાત્રિ ભોજન અમારાથી નહીં થાય. અમારાથી નહીં થાય એમ બોલવું એ ગુરુની નિંદા છે, એ શાસ્ત્રની નિંદા છે. કેમ કે શાસ્ત્રની આજ્ઞા શું છે? રાત્રિ ભોજનના ત્યાગ સંબંધીની આજ્ઞા છે. ઓલો મેં દાખલો આપ્યો તો શેનો? દુર્યોધનનો. ગુરુ દ્રોણ સૌને માટે ધનુર્વિદ્યા શીખવાડે છે ને, પણ દુર્યોધનની બુદ્ધિ નહીં સાહેબ. આપણે ધનુર્વિદ્યા તો નહીં જ થાય, આપણે તો ગદા યુદ્ધમાં માહેર. અમારે તો દ્રોણ જેવા દ્રોણ ભણાવનારા હોય તો એ ભાઈ સાહેબ માસ્ટરી મેળવી શેમાં? ગદા યુદ્ધમાં. તો એ હાર્યા તો ખરા જ. તો બોલો, એ દ્રોણ દ્રોહ હતો કે દ્રોણ ભક્તિ હતી? એ ગુરુ દ્રોહ હતો કે ગુરુ ભક્તિ હતી? એમ ગુરુ ભક્તિ અને ગુરુ દ્રોહ અંગે વિચારવાનું. એ માટે આ જે મેં પંક્તિઓ તમને કહી છે ને, કહેવા માગું છું. જો આમાં આત્મમસ્તિમાં મસ્ત રહે, સઘળાનો એ હિત ચાહે. મને તો ઘણી વાર વિચાર આવે, એ ગુરુદેવ તો સઘળાનો હિત ચાહે, પણ એ જેમના સઘળાનો હિત ચાહે એ કેટલા ચાહે? મહિના 2 મહિના પહેલાં મેં એક સ્વાધ્યાયમાં કીધું હતું, સવારના સ્વાધ્યાયમાં કીધું હતું, શ્રોતાઓ વક્તાની રાહ જોઈને બેઠા હોય તો શ્રોતાઓને મફતમાં પુણ્ય મળે. શું કીધું? શ્રોતાઓ કોની રાહ જોઈએ? વક્તાની રાહ જોઈને બેઠા હોય તો મફતમાં પુણ્ય મળે. ખ્યાલમાં આવ્યું? અને જવાબ તમારે દેવાનો છે. અને વક્તાને શ્રોતાઓની રાહ જોવી પડે તો મફતમાં શ્રોતાઓને પાપ મળે. નહીં સમજ્યા શૈલાબેન? વક્તા તો એમાં નિરપેક્ષ જ છે. વક્તાને જો શ્રોતાઓની રાહ જોવી પડે, સાહેબો આવે પછી આપણે સ્વાધ્યાય કરીએ, તો એ મોડેથી આવનાર શ્રોતા પાપનો ભાગીદાર છે. અને જો એ વક્તાની આવીને રાહ જોઈને બેઠા હોય તો પુણ્ય લાગે. अरविंद भाई पंडित जी ना आखो स्वाध्याय है आना ऊपर, आ स्लोगन ऊपर क्या कहा प्रवीण जी? वक्ता को श्रोताओं की प्रतीक्षा करनी पड़े, राह देखनी पड़े, इसमें श्रोताओं को पाप लगता है. और वक्ता की राह देखनी पड़े तो, और वक्ता आकर के श्रोताओं की राह देखे तो श्रोताओं को पाप, और श्रोता आकर के बैठे हों और वक्ता की राह देखते हों तो मुफ्त में उनको पुण्य लगता है. चाहतनी बात है एમાં. एयरपोर्ट ઉપર બોર્ડિંગ ટાઈમ 2 કલાક પહેલા હોય, 2 વાગે હોય બોર્ડિંગ, કેટલા વાગે પહોંચવાનું? બોલો, 2 વાગે હોય તો આપણે 12 વાગ્યાથી, એના ઘણાને તો હક જ નહીં પડે. પછી ટ્રાફિકની ચિંતા થાય, આપણે ક્યાંક હલવાઈ જશું તો અહીંયા મોહ રાગ દ્વેષ કશાયોમાં ક્યાંક હલવાઈ જશું તો તત્વજ્ઞાનથી વંચિત રહેશું. એ મોહાદી કશાયોની ટ્રાફિકની પણ ચિંતા આપણને હોવી જોઈએ. એ ચિંતા થતી નથી. ખ્યાલમાં આવ્યો? એટલે જો ગુરુદેવ શ્રી કેટલું સરસ કહે છે આમાં, આત્મમસ્તિમાં મસ્ત રહે, સઘળાનો એ હિત ચાહે, કર્મ શત્રુને નિત્ય દહે, પ્રભાવશાળી આત્મા. આ 63મી ગાથાથી બિલકુલ અપોઝિટ વાત.
પાપ કરે નરક ત્રિયંચ, પુણ્ય કરે સ્વર્ગ, બેવું ન કરે મોક્ષ. જો કર્મ શત્રુને નિત્ય દહે એ પ્રભાવશાળી આત્મા, એનું નામ પ્રભાવશાળી આત્મા છે. ખ્યાલમાં એવું આ જ પંક્તિ માટે મેં આપ સૌને વાત કરીએ છીએ. છેલ્લી એક કડી જો આમાં, કરુણા પરંપાર છે પુણ્યશાળી પારાવાર છે. જો પુણ્યશાળી પારાવાર છે તેને વંદન લાખો વાર એ પ્રભાવશાળી આત. પકડજો આ વાતને. આજે જે 63મી ગાથા આપણે વાંચ્યા, જેમાં પુણ્ય પાપના ફળની વાત કરી, એને આપણે એમ સમજો, કમલેશભાઈ ગઈકાલ રાત્રિના સ્વાધ્યાય પછી મગજમાં એક 2 પોઈન્ટ બહુ ફરતા હતા. આ 63મી ગાથાનો ડાયાગ્રામ શું છે? સંસાર તત્વ અને મોક્ષ તત્વ. ફરીથી બોલું છું, શું કીધું? સંસાર તત્વ અને મોક્ષ તત્વ, બસ એ બેવની ઓળખાણ છે આ 63મી ગાથામાં. કેવી રીતે? કે પાપ કરે નરક ત્રિયંચ, પુણ્ય કરે સ્વર્ગ, બેવ કરે તો મનુષ્ય. 4 ગતિ આવી ગઈ, તો આમાં સંસાર તત્વ આવી ગયો. સમજો ને, 63મી ગાથાની 1.5 લીટીમાં છડાળાની પહેલી અને બીજી ઢાળ. પકડજો આ વાતને, ઉછળી જશો તમે લોકો સાંભળીને. કમલેશ કુમાર, પહેલી અને બીજી ઢાળ 1.5 લીટીમાં આવી ગઈ. પાપ કરે નરક ત્રિયંચ, પુણ્ય કરે સ્વર્ગ, બેવ કરે મનુષ્ય. 4 ગતિ આવી ગઈ. પહેલી ઢાળ 4 ગતિઓના દુઃખો, એના કારણો. બીજી ઢાળ, પહેલી અને બીજી ઢાળ એ 1.5 લીટીમાં આવી ગઈ. હવે ક્ષય કરે, પુણ્ય અને પાપને ક્ષય કરે, નાશ કરે, નિર્વાણ છે. ઢાળ નંબર 3, ઢાળ નંબર 4, ઢાળ નંબર 5, ઢાળ નંબર 6. આ 2 લીટીમાં છડાળાની 6 ઢાળ આવી ગઈ. 1.5 લીટીમાં 2, અડધી લીટીમાં 4. શું દેવીબેન ટપો પડે છે? હવે એમ નહીં કહેતા કે સાહેબ પહેલા છડાળા સમજાવો. એ તો જિજ્ઞાસાથી બિચારા સાંભળે છે, પણ તમે લોકો ધ્યાન રાખજો. પહેલી ઢાળમાં 4 ગતિના દુઃખોની વાત છે, બીજી ઢાળમાં દુઃખોના કારણોની વાત છે, ગ્રહિત અગ્રહિત મિથ્યાત. ત્રીજી ઢાળથી મોક્ષ તત્વનું વર્ણન ચાલુ થયું. સમ્યક દર્શન, સમ્યક દર્શનના 25 દોષો, સમ્યક દર્શનનો મહિમા, ગુણદોષોની બધી ચર્ચા, અને મહિમા વાળો છેલ્લો પ્રકાશન, મોક્ષ મહેલ કી પ્રથમ સીઢી યા બિન જ્ઞાન ચરિત્રા, એ ત્રીજી ઢાળમાં સમ્યક દર્શનનો આખો વિષય. ચોથી ઢાળમાં સમ્યક જ્ઞાન સાથે એક દેશ વ્રત, 12 વ્રત, શ્રાવકાચાર એટલે પંચમ ગુણસ્થાન. અને હવે 7મા 6મા ગુણસ્થાનોમાં ઝૂલવા માટે એક સેતુ તૈયાર કરે છે 5મી ઢાળમાં. એ સેતુનું નામ છે રામ સેતુ. હે, રામ સેતુ નહીં, 12 ભાવનાનું સેતુ. 5મી ઢાળમાં જો કેટલો આમ પિક્ચર ક્લિયર થવો જોઈએ એમ. અને આ જાતની પિક્ચર અમે લોકો જોયેલી 11મા 12મા ધોરણમાં જયપુરમાં. આ કાંઈ આજનું નથી કમલેશભાઈ. આ છડાળાની જે મેં સ્ટોરી કહું છું એ આજની નથી. આ જયપુરમાં હતા ત્યારે જ આ રીતે મગજમાં બરાબર એને ફિટ કરેલું. ત્રીજી ઢાળમાં સમ્યક દર્શન, ચોથી ઢાળમાં સમ્યક જ્ઞાન, એક દેશ વ્રત, સમ્યક ચારિત્ર, 5મી ઢાળમાં સેતુ. આ બાજુમાં હનુમાન, ઓલી બાજુમાં સીતા, અને વચ્ચે રામ સેતુ. શું કીધું? આ બાજુ હનુમાન પ્રજ્ઞા છીણી, આ બાજુમાં હનુમાન એટલે પ્રજ્ઞા છીણી, અને ઓલી બાજુમાં સીતાજી મુક્તિરૂપી લક્ષ્મી, અને વચ્ચે આતમ રામ રૂપી સેતુ. ગમે તે પથરા નાખો પણ રામ લખીને નાખો, એ ડૂબે જ નહીં. એમ આતમ રામ લખીને પ્રક્ષાલ કરો, ડૂબશો નહીં. આતમ રામ લખીને પૂજા કરો, ડૂબશો નહીં. આતમ રામ લખીને ભગવાનના અભિષેક કરો, ડૂબશો નહીં. આતમ રામ લખીને શિખરજીની જાત્રા કરો, ડૂબશો નહીં. અને આતમ રામ લખીને માળા ફેરવો, ડૂબશો નહીં.
આતમ રામ લખીને કાંઈ નહીં કરો તોય ડૂબશો નહીં. ટાળ વાય છે કે ટાળ ગાયબ થાય છે? કમલેશભાઈ ગરમી થઈ છે. કમલેશભાઈ આવું છે આ ગજબનું. હા, કેમ કે સીતાની શોધ કરી જાણે તો હનુમાન, પણ સથવારો કોનો? હા, એ આપણા માટે, વાનર સેના માટે સેતુ. તો એમ અહીંયા કહે છે કે જે જ્ઞાની છે એ કેવી રીતે જ્ઞાયક ભાવ, જ્ઞાન સ્વભાવ ભાવની શોધ આદરે છે. સત્વારો ભલે ને પંચ પરમેષ્ટિઓનો છે, વચ્ચેનો ગાળો આલંબન માત્ર છે, પણ એ ટેકો એને છોડી દેવાનો ઈરાદો પહેલેથી છે. 60 નંબરની ગાથા ફરીથી યાદ કરો. 63, 62, 61 તો મૂકો, 60મી ગાથા યાદ કરો. અમને આવો પુણ્ય ન હજો. એના બીજા ત્રીજા પ્રવચનમાં ગુરુદેવશ્રી બોલ્યા, હજી તો થવાના છે ને, હજી તો પુણ્યના સંયોગો જ્ઞાનીને મળવાના છે ને ભવિષ્યમાં, પણ અત્યારથી જ પહેલેથી જ કહે છે અમને એ પુણ્ય ન હજો. એક સિમ્પલ એક્ઝામ્પલ તમે બધાએ જોયા હોય, સમજો આ છત નાખવાની હોય તો ટેકાઓ આપવા પડે. સ્લેબ માટે ટેકાઓ આપે, 18 દિવસ, 20 દિવસ, 22 દિવસ, જે પણ એ સિવિલ એન્જિનિયરિંગની લાઇનમાં જે રૂલ્સ હોય. તો ઓલા ટેકા જે આપતા કેવા મજબૂત, ક્યાંય હાલે નહીં, નીચેથી ખીલા ઠોકે, ઉપરથી ખીલા ઠોકે, અંદરો અંદર ખીલા ઠોકે. આમ જુઓ ને એવું લાગે જાણે કે મોક્ષ મહેલ ઊભું થયું હોય. પણ એ જે ટેકાઓ જે મૂકેલા છે એ મૂકતી વખતે જ અંદરમાં જ્ઞાનમાં એ વાત પડેલી છે. એ મુકાય તો ગયેલા છે, પણ 20-22 દિવસ પછી એમને હટાવવાનો છે. એમ જ્ઞાનીના જીવનમાં પંચ પરમેષ્ઠિની ભક્તિ, ઉપાસના વગેરે બધાએ સ્લેબ માટે, મોક્ષરૂપી મહેલના સ્લેબ એને ઊભું કરવા માટે આપેલા બધા, લીધેલા બધા ટેકાઓ છે. અને જ્યારે ટેકાઓ લીધા હતા ત્યારે જ અંદરમાં વૃત્તિમાં પડેલો અનિહિત વૃત્તિ. એ અનિહિત વૃત્તિ, આ સંયોગો વેર વિખેર થવાના જ છે, કરવાના જ છે. નહીં થાય તો કરવાના છે, છોડવાનો છે. સંયોગમાં વિયોગ. શું કીધું? સંયોગમાં વિયોગ, ભોગમાં રોગ, હાંસી મેં વિષાદ. ખ્યાલમાં આવ્યો? સુંદરમાં કદ્રૂપતા, બધું જ સમાયેલું છે. કેમ કે જે ભેગા થયા છે વિખૂટા પડવાના છે, છૂટા પડવાના છે. એ જ્ઞાની જાણે છે. એટલે અમને આવો પુણ્ય ન હજો. એક પ્રશ્ન પૂછો, અમને આવો પુણ્ય ન હજો એ પાપ ભાવ છે કે પુણ્ય ભાવ છે? ખતરનાક સવાલ છે. બોલો શૈલાબેન. અમને આવો પુણ્ય ન હજો, આત્મામાં જોઈને બોલતા હો તો એ ધર્મ છે, અને પુણ્ય પ્રત્યે જોઈને બોલતા હો તો એ પાપ જ છે. દ્રવ્ય સ્વભાવનો નિર્ણય પર્યાયમાં ઊભું રહીને કરવાનો કે દ્રવ્યમાં ઊભું રહીને કરવાનો? અચ્છા, એમ દ્રવ્યમાં ઊભું રહીને. ઊભું રહેનાર કોણ? પર્યાય. તો એ પર્યાય ઊભી રહે દ્રવ્યમાં? તો હમણાં તમે તો બોલ્યા દ્રવ્યમાં ઊભું રહીને. સાંભળો સાંભળો, પર્યાય દ્રવ્યમાં જાય નહીં, કેમ કે એ ક્ષણિક પર્યાયની હિંમત જ નથી કે દ્રવ્ય સ્વભાવમાં પેસે. પણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય પરમ પારણામિક પૂજિત પંચમ ભાવની પરિણતિ મેં જ્ઞાનાનંદ સ્વભાવે હું, એવા સામાન્ય ભાવે જ્યારે એ આવિર્ભૂત થાય છે ત્યારે એમ કહેવાય છે પર્યાયે દ્રવ્યમાં ઊભું રહીને દ્રવ્યનો નિર્ણય કર્યો. ખરે તો એણે સાચો નિર્ણય પોતાનો કર્યો છે. અને એ પર્યાય માટે દ્રવ્ય સ્વભાવ પર છે. હે, પર છે? હા, પણ એ પર એવા સ્વદ્રવ્યને સર્વસ્વ ભાવે જ્યારે સ્વીકારે ત્યારે એનું ક્ષણિક સ્વ અસ્તિત્વ છૂટી જાય છે
અને એનામાં ત્રિકાળ અસ્તિત્વનો સંચાર થાય છે. પર્યાયના ખૂને ખૂને દ્રવ્ય સ્વભાવરૂપી પરમેશ્વરનો સામ્રાજ્ય સ્થપાઈ જાય છે. ત્યારે સીતા સીતા નથી રહેતી, રામ રામ નથી રહેતા, રામ સીતા બેઉ એક થાય છે. માટે સીતારામ કહેવામાં આવે છે. સીતારામ 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 સીતારામ. ઓનલાઈન સાંભળનારને એમ થાય કે આ શું થયું, સીતારામ સીતારામ કેમ બોલે છે? હા એમ. मुझ ज्ञान सिंधु मेरे बस ज्ञान ही ज्ञान भरा, मेरी ज्ञान तरंगो में ज्ञायक साम्राज्य भरा, ज्ञायक 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 ही जीवन है, ज्ञानी के सहारे हो. કયા જ્ઞાની? ભરત કે બાહુબલી? નહીં, પેલા જવાબ આપો. ગાવા માટે નથી ગાવું આપણે. હું તો છે ને બાહુબલીની સામે બેસું ને પૂજા કરું, બહુ મજા આવે. નીતાબેન કે હું તો નેમિનાથ પાસે બેહું ને મને બહુ મજા આવે. નીચેવાળા એમ કે અમે તો સિમંદર ભગવાનને અમે બેઠા હોય ને અમને મજા આવે. સમજી જ લેવાનું, આ જ્યાં જ્યાં સામે બેઠા છીએ હજી સામે બેઠા જ નથી. ભગવાનની સામે બેઠા હોય તોય ભગવત સ્વરૂપને ભાવ વાસનમાં લો, તો ભગવાન સામે બેઠા એમ વ્યવહાર કહેવામાં આવે છે. શું સમજાણું? હા કેતનભાઈ, હું પરમાત્મા છું એમ નક્કી કર. પણ તમે પરમાત્મા છો એમ તો નક્કી કરવા દો, પણ તું આ પોતે પરમાત્મા છે એમ જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી આ સામેવાળા પરમાત્મા છે એવું નક્કી ન થાય. કેમ કે નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી ન થાય. આ યોગસારમાં આવેલો ગુરુદેવશ્રીનો ઉદ્ગાર. હા, તમારી સામે સ્ક્રીન ઉપર જે દેખાય છે ને યોગસારની ગાથાઓ છે. જે 63મી ગાથા આજે આવી, એક બહુ અગત્યની વાત આપ સૌને કહું, બહુ ગજબની વાત છે. પંચ પરમાગમોમાં અને આચાર્યોના મૂળ ગ્રંથોમાં, છડાળા જેવા ગ્રંથોમાં, પાંચેય પરમાગમોમાં ભગવતી આરાધના વગેરે, ધવલા જય ધવલા, જેટલા જે બધા આર્ષ ગ્રંથો છે, આચાર્યોના મુનિ ભગવંતોના ગ્રંથો, જે આચાર્યોના મૂળ ગ્રંથો તરીકે આપણે વાંચીએ છીએ, એમાંના કોઈ ન કોઈ એવા શ્લોકો, એવી ગાથાઓ હોય જે સનાતન પરંપરાથી ચાલી આવતી હોય, જૂની પદ્ધતિથી બહુ પ્રાચીન શાસ્ત્રોમાં પણ મળી આવતી હોય. જેમ કે 49મી ગાથા અરસવરૂવમ ગંધમ, પાંચે પરમાગમોમાં છે. દ્રવ્ય સંગ્રહમાં, ધવલામાં, જય ધવલામાં, બધે ગ્રંથો છે. ગ્રંથોમાં એ ગાથા છે. શું સમજાણું? શું કહું છું? ખ્યાલમાં આવે છે? એટલે બધી જ ગાથા કંઈ આચાર્યોએ લખેલી હોય એમ નથી હોતી. એ જૂની પદ્ધતિથી પ્રાચીન કાળથી જ ચાલી આવતી હોય છે. તો 63મી ગાથા જે છે ને, કઈ ગાથા કમલેશભાઈ? નરકને લીધે, હા, નરકને લીધે, સોરી, પાપને લીધે નરક તિર્યંચ છે, પુણ્યને લીધે સ્વર્ગ છે, અને બેઉને લીધે મનુષ્ય છે. બેઉના ક્ષય કરવાને લીધે, જો એ ગાથા જુઓ તમે, આમાં જો 32મી ગાથા જુઓ. આ યોગસારમાં ગાથા છે. ઓમાં બીજા અધિકારમાં 60 નંબરની ગાથા. તમને આ 8 ટાઈપની ગાથા તમને 10 ગ્રંથોમાંથી કાઢીને બતાવું. મારી પાસે છે બધા સંદર્ભો. નિયમ એટલો જ. શું? જો પુણ્ય સે હો સ્વર્ગ, તો ઓલી 60 નંબરની ગાથામાં બીજું ચરણ છે. પુણ્ય સે હો સ્વર્ગ, નરક નિવાસ હોવે પાપ સે, આ પહેલો ચરણ. પર મુક્તિ રમણી પ્રાપ્ત હોતી આત્મા કે ધ્યાન સે, નિર્વાણની પ્રાપ્તિ. તો જે યોગસારવાળી ગાથા, પરમાત્મ પ્રકાશવાળી ગાથા, કેવી ગજબની સંધિ બેસે છે આમાં. ચલો, આ તો મેં 63 નંબરની ગાથાની વાત કરી. ગઈકાલે 62 અને 61 બેઉની ગાથાઓની વાત તો આપણે કરી જ છે. આજે મને જે ફીલ થતા હતા કે ગુરુદેવ શ્રી જાણે કે
જાણે કે નાટક સમયસારનો આપણને પ્રવાસ આનંદ કરાવે છે. અચ્છા, 1 મિનિટ માટે શ્રીમદજીને પણ યાદ કર્યા હતા. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદિનું નામ લઈ છેદો નહીં આત્મા. એ દોહરાને પણ યાદ કર્યા, શ્રીમદજીને યાદ કર્યા. ગઈકાલના સાંજના સોનગઢના પ્રવચનમાં, પુરુષાર્થ સિદ્ધિ પરના પ્રવચનમાં ગુરુદેવશ્રીએ શ્રીમદજીને બહુ ગજબના અર્થમાં યાદ કર્યા હતા. સ્થૂળમાં સ્થૂળ કોઈ છે તો તારો મિથ્યાત્વ છે. સ્થૂળમાં સ્થૂળ તારો અજ્ઞાન ભાવ મિથ્યાથી સ્થૂળમાં સ્થૂળ છે. સ્થૂળતા અને સૂક્ષ્મતાના સંદર્ભમાં બહુ સરસ બધી ચર્ચા. કર્મકૃત ભાવોમાં પોતાપણું કરનાર અજ્ઞાની. ખ્યાલમાં આવે છે, જો આ કાવ્યોનો અનુવાદ ગુરુદેવશ્રીએ આનંદ લીધો આજે. ચેતન રૂપ અનુપ મૂર્તિ સિદ્ધ સમાન સદા પદ મેરો. મને એક વાત બતાવો, છેલ્લા 6 મહિનામાં ગુરુદેવશ્રીના મુખેથી આપણે 50 વખત આ છંદ સાંભળ્યું છે. આંગળી ઊંચી કરીને મને બતાવશો ઘરે જઈને કેટલા લોકોએ તસદી લીધી છે કે નાટક સમયસારમાંથી ગોતીને ડાયરીમાં લખવાની. મિચ્છામી દુક્કડમ સાથે હું તમને કહું છું, ગુરુદેવશ્રી જ્યારે આવા આગમ ગ્રંથોનો સંદર્ભ આપે તો ઘરે જઈને ઓરિજિનલ શાસ્ત્રો કાઢીને પર્સનલ ડાયરીમાં નોટબુકમાં લખવાની તસદી લેવી જોઈએ, તો જ સ્વાધ્યાય થશે. કેતનભાઈ, ટેવ બદલવી પડશે. ગુડ હેબિટ્સ સારી ટેવો નાખવી જ પડશે. પર્સનલ ડાયરી લખો, આવું સંદર્ભો લખી રાખો. અરે હું તો ગાંડો થયો ગઈકાલથી. અનિહિત વૃત્તિ, શું ગજબનો શબ્દ છે. હા, શું કેતન કુમાર? चक्रवर्ती की संपदा इंद्र सरी के भोग काग वीट सम गिनत हैं सम्यक दृष्टि. साहेब आम के इज द रीजन अनिहित वृत्ति. 96,000 રાણીઓ હોવા છતાં ચક્રવર્તીને રસ નથી. વાય? અનિહિત વૃત્તિ. કમલેશભાઈ શું કીધું? અનિહિત વૃત્તિ. 96,000 રાણીઓ હોવા છતાં પણ ચક્રવર્તીને રસ નથી. અને અહીંયા એક કાની કુબડી, પાંગળી, લૂલી, લંગડી, કાળી, ધોળી, ઘરડી, બાપડી મળેલી, એનામાં મારી બાયડી, મારી બાયડી, મારી બાયડી, મારી બાયડી. એનો મોહ નથી છૂટતો. મેડ ફોર ઈચ અધર. શું ખાક મેડ ફોર ઈચ અધર? મોહથી મોહિત વૃત્તિ છે. શેની વૃત્તિ છે? કંઈક સમજાય છે કમલેશભાઈ? અમે નાના હતા જ્યારે, તમે નાના હતા બધા, તમે તમારા દિવસો યાદ કરો, હું મારા દિવસો યાદ કરું. કોકના લગ્ન થતા હોય ને તો સ્ટેજ ઉપર કપલ બેઠું હોય, ભાઈ કપલ બેઠું હોય તો થમ્સઅપનો જમાનો હતો ત્યારે. તો થમ્સઅપ લઈ આવે 1 બોટલ, અને કોઈ છોકરો 2 લઈ આવે ને તો ઓલાને ધધડાવી નાખે. વડીલ જે હોય ને એના પીએ બીએ જે ધધડાવી, 1 જ લઈ આવવાનું કીધું હતું. બોલો કે પણ આ 2 જણા છે. 2 ક્યાં? એ તો 1 જ છે. હવે 1 કોકા કોલા કે 1 થમ્સઅપ, અને વળી પાછા એમાં સ્ટ્રો 2, મેડ ફોર ઈચ અધર. તને 1 કોકા કોલા અને 1 પેપ્સીમાં એઠું એકબીજાનું પીવામાં રસ છે, અને એક જ સમય સારના આંગણે બેસીને ગાથાઓ બેઉ બેસીને સાંભળવામાં રસ નથી. આ સવાલ આજનો છે બેન. તે સ્કૂલ કેમ્પસમાં એકવાર એવું થયું કે એક છોકરી 12મા ધોરણમાં ભણીને ગયેલી, 2-3 વર્ષ થઈ હતી. ધારા નામ એનું. ધારા દોડી દોડીને આવી, સર 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 આમ જાણે બિલકુલ ગળે જ વળગતી હતી, પગે લાગી. બહુ આમ વાલ્સ હોય, એટલે ફેવરેટ સ્ટુડન્ટ માની હતી. તો આવી અને મારી નજર ગઈ આમ દૂર ઓફિસ જેવડો, આમ ત્યાં ફિયાન્સેનો જે ઊભો હતો ત્યાં. એ આવી, સર સર સર
ધારા એક વાત કહું, ઓલો જે ઊભો છે ને, મને ખબર છે ને, મને ભવિષ્યવાણી કરતા આવડે છે. અને હું ઓલો ઊભો છે ને, તારો ફિયાન્સ છે ને? હા સર ફિયાન્સ છે. હાઉ ઇટ કેન પોસિબલ? મને કે તમને કેવી રીતે ખબર પડે? હું તો હજી કહેવા આવી છું. તારા કપડાં ને એના લુગડા મેચિંગવાળા છે ને, એટલે હું સમજી ગયો કે તમારી સગાઈ થઈ છે. ઓહો હો સર 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 સર. અરે બહારના ક્રિયાકાંડથી પણ વર્તી જવાય છે. બાળકને ક્યાં દર વખતે ભેંકડા તાણવાની જરૂર છે? એ ભેંકડામાં થોડુંક ટેમ્પરેચર લો હાઈ હોય તો માં સમજી જાય નીની આવી છે. જરીક કંઈક ટેમ્પરેચરમાં ફેર હોય તો ભૂ પીવું છે, ભૂખ લાગી, માને ખબર ન પડે? હવે કમલેશભાઈ થોડીક વાત કરી, પોસ્ટમોર્ટમ કરી આ વાત. સાહેબ એ કેમ કરીને ખબર પડે? મોહ મોહિત અનાદિકાળથી છે ને સંસ્કારો. અચ્છા બીજી વાત, ઓલી મોહમાં નિહિત દ્રષ્ટિ. શું કીધું? મોહમાં નિહિત દ્રષ્ટિ અને આત્મામાં અનિહિત દ્રષ્ટિ. मोह की महिमा देखो क्या तेरे मन में समाए, तुझको तेरी ही महिमा न आए, तुझे तेरी ही महिमा न आए. ખ્યાલમાં આવે છે? કાએ અરહંતોं के मत को लजाया. ખ્યાલમાં આવ્યો? વિચાર કરો, તે અરહંતોના મતને લજાવવાના જઘન્ય પાપ કર્યા છે. મોહથી મોહિત. મારી વાડી મારો દીકરો એ તો યાદ રહે છે, મારો સાધર્મી કેમ યાદ નથી રહેતો? તને પાપ યાદ રહે છે, પુણ્ય યાદ રહેતો નથી. અને જ્ઞાની તો એને કહેવાય એ પાપને તો ભૂલી જ ગયો છે પણ પુણ્યને પણ ભૂલી ગયો છે. એ 64મી ગાથા જેનો પાયો આજે નાખ્યો છે. એ 64મી ગાથા છે ને શૈલાબેન, આખો મોક્ષ અધિકાર છે એમાં. નિશ્ચય પ્રતિક્રમણ, નિશ્ચય પ્રત્યાખ્યાન, નિશ્ચય આલોચના એ શુભ રૂપ, અને પ્રતિક્રમણ આલોચના પ્રત્યાખ્યાન એ વ્યવહાર એ શુભ રૂપ, અને ઓલો નિશ્ચય પ્રતિક્રમણ આલોચના પ્રત્યાખ્યાન એ શુદ્ધ રૂપ, અને અનાદિના અપ્રતિક્રમણ અનાલોચના અને અપ્રત્યાખ્યાન અશુભ રૂપ. તો અશુભ રૂપ અપ્રતિક્રમણ આદિકનો ત્યાગ કરી શુભ ભાવરૂપ પ્રતિક્રમણ આદિકની ભૂમિકામાં આવ્યા, અને એમને પણ છોડીને નિશ્ચય પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન આલોચના આદિકમાં જે સ્થિત થાય છે એને જ્ઞાની કહેવામાં આવે છે. 64મી ગાથા. એક ડગલા આગળ હાલો નીતાબેન. આવતીકાલે જે ગાથા ચાલવાની છે એ આજે જ વાંચો. એક બે ડગલા આગળ ચાલવાનું આપણે કે શું આવશે વિષય. તો 64મી ગાથામાં હવે સાંભળજો કોમ્બિનેશન. 60મી ગાથામાં કીધું અમને આવો પુણ્ય ન હજો, જે પુણ્યથી વૈભવ મળે, વૈભવથી મદ થાય, મદથી મતિ મોહિત થાય અને એનાથી પાપ થાય, અમારે એવો પુણ્ય નથી જોતો. એટલે અમે તો પંચ પરમેશ્વરીની ભક્તિ ભાવમાં વ્યવહારે લીન. જ્ઞાનીનો પુણ્ય 61મી ગાથા. અને એવું જે ન કરે, દેવ ગુરુ ધર્મ આદિકની નિંદામાં રહે, અનાવરણ અને અવર્ણવાદમાં રહે, એ નિયમથી પાપી છે. 62મી ગાથા. અને 63મી ગાથામાં કહે છે કે ભાઈ પાપથી આમ થાય, પુણ્યથી આમ થાય, પાપ પુણ્યથી આમ થાય, પણ અમે તો એવા છીએ ધુન રે ધુનિયા અપની ધુન મેં પાપન પુન. બોલતો તો એકવાર હું બોલાવું છું તમને. ધુન રે ધુનિયા અપની ધુન. બોલો એકવાર. ધુન રે ધુનિયા અપની ધુન, અપની ધુન में पापन पुन, अपनी धुन में पापन पुन. अपनी ધૂનમાં, પોતાના આત્માની ધૂનમાં નથી પાપ નથી પુણ્ય. એ 63મી ગાથાનો ચોથું ચરણ છે.
પાપ અને પુણ્ય બેઉને જે તરછોડે અને ઉપયોગને ઉપયોગીમાં જોડે. 63મી ગાથાનો છેલ્લો ચરણ, કર્મ ક્ષય કરે નિર્વાણ. રમત સમજાય છે? રમત. હા નીતાબેન, 60, 61, 62, 63 અને હવે 64માં જઈને કહે છે અશુભને તો છોડ્યા. પણ અશુભ માટે 3 શબ્દો આપ્યા: અપ્રતિક્રમણ, અનાલોચના, અપ્રત્યાખ્યાન. ભૂતકાળના પાપ, વર્તમાનના પાપ અને ભવિષ્યના પાપ. ભૂતકાળના દોષો, વર્તમાનના દોષો, ભવિષ્યના દોષો ત્રણેય સાથે જે વળગીને રહેવું એ અપ્રતિક્રમણ, અનાલોચના, અપ્રત્યાખ્યાન, એ અશુભ. અને એમનાથી છૂટી વ્યવહાર પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, એ અમૃતકુંભ. ઓલો વિષકુંભ, આ અમૃતકુંભ. પણ ત્રીજી એક ભૂમિકા જેમાં નથી પાપરૂપ અપ્રતિક્રમણ, નથી પુણ્યરૂપ પ્રતિક્રમણ, નથી પાપરૂપ અનાલોચના, નથી પુણ્યરૂપ આલોચના, નથી પાપરૂપ અપ્રત્યાખ્યાન, નથી પુણ્યરૂપ પ્રત્યાખ્યાન. આ બેઉથી પાર એક ત્રીજી ભૂમિકા છે જેને કહેવાય નિશ્ચય પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના. એવી સ્થિતિમાં વિતરાગ ભાવે રહેનારા એ જ્ઞાની. 64મી ગાથા. એને એવો બળ ક્યાંથી આવે? એ આનાથી આવે: ચેતન રૂપ અનુપ મૂર્તિ સિદ્ધ સમાન સદા પદ મેરો મોહ મહાત્મ આત્મ અંગ કિયો પર સંગ મહાત્મ ઘેરો જ્ઞાન કલા ઉપજી અબ મોહે. કેતનભાઈ શું કીધું? જ્ઞાન કલા ઉપજી અબ મોહી. ઉભારો. જ્યારે જાગો ત્યારે સબેરા. ઈ છે આ. લોગિન તો કરો, આવો તો ખરા, સાંભળો તો ખરા, ગમાડો તો ખરા, ચાખો તો ખરા, ઊંઘો તો ખરા. ચૂંઘા નહીં થાવ તો કાંઈ વાંધો, સૂંઘા તો થાવ. શું ચૂંઘા ભૂલી ગયા? અરે ઓલા ડુંગા, ચૂંગા, સૂંઘા, ઊંઘા, ઘૂંઘા 5 પ્રકારના જીવો. પંડિતજી પણ એ તો 6 મહિના થઈ ગયા, તો 6 મહિના બધું ભૂસી નાખવાનું, યાદ રાખવાનું. કાકા જો એક એક કરીને યાદ કરે છે, બાળ લીલા કરે છે, બાળ લીલા. ઘૂંઘા ઘોર અબુદ્ધ સંસારી સૂંઘા ઊંઘા મૂરખ દો. ડૂંગા સિદ્ધ કહે સબકો. ડૂંગા તો સિદ્ધ ભગવાન છે, ઘૂંઘા તો ઘોર અબુદ્ધ સંસારી છે, અને સૂંઘા અને ચૂંઘા, સૂંઘા અને ઊંઘા એ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે, મૂર્ખ છે. ચૂંઘા મોખ અધિકારી. ચૂંઘા એટલે ચૂસનારા, પ્રાશન કરનારા. ચવનપ્રાશ, અમૃત ચવનપ્રાશ, સુવર્ણ ભસ્મ બનાવું પત્ર કુંદનના. એ આનું અનુપ્રાશન કરનારા એ ચૂંઘા જીવ છે. એ જો જ્ઞાન કલા ઉપજી અબ મોહી કહો ગુણ નાટક આગમ કેરો જાસુ પ્રસાદ સધે શિવ માર્ગ વેગી મીટે ભવવાસ વસેરું. ખ્યાલમાં આવ્યું? જાસુ પ્રસાદ સધે શિવ માર્ગ. આ નાટક સમયસાર કેટલી આમ ગજબનો આમ કાવ્યનો આનંદ ગુરુદેવશ્રી લેતા હોય. હા, મારું સ્વરૂપ સદૈવ ચૈતન્ય સ્વરૂપ, ઉપમા રહિત અને નિરાકાર સિદ્ધ સમાન. કમલેશભાઈ સાંભળો, થોડીક શાર્પ માઇન્ડથી સાંભળજો. પાપ આકારવાળી વસ્તુ છે, પુણ્ય આકારવાળી વસ્તુ છે. પુણ્યને પાપથી રહિત મારો સ્વરૂપ નિરાકાર છે. શું કીધું? લીના તું સાંભળજે, એક વાત કરું છું, ખોટું નહીં લગાડતી. પહેલેથી જ કહું છું, માવતરની સામે કહું છું. સમો શરણમાં નિરાકારનો જયઘોષ થાય.
અને સમોશરણની પાછળ જે ફોટો સેશન છે એમાં આકારોનો કાંડ થાય. તને આકારમાં રસ છે કે નિરાકાર તત્વમાં રસ છે? સાવધાની હટી, દુર્ઘટના ઘટી. માંડ આપણે આજીવિકાને ઘર અને વરમાંથી સમય કાઢીને સોનગઢ ગયા હોય તો એ આકારનો પ્રેમ હજી નથી છૂટતો. નિરાકારની ભાવના માટે તો આપણે ત્યાં ગયા હતા. શેના માટે ગયા હતા? ને હસતા નહીં ભારતીબેન, બહુ ગંભીર વાત કરું છું. ત્યાં શેના માટે ગયા હતા આપણે? બોલ. નિરાકાર માટે ગયા હતા ને, તો એ આકારની વાસના તો ભેગી લઈને જ ગયા હતા. હજી ક્યાંક ને ક્યાંક મન લલચાય છે. એ જે મન લલચાય છે એ ઉપયોગની ચંચળતા છે. એ સંસાર તત્વ છે. એ 63મી ગાથાની 1.5 લીટી છે. શું કીધું કમલેશભાઈ? બોલો, શું કીધું? એટલે આપણે ડોડા છીએ. 63મી ગાથાની 1.5 લીટી છે. પાપ થયે નરક ત્રિયંચ નક્કી છે. સાહેબ હજી બીજું ચરણે નથી. કેમ કે પુણ્ય થયે, હા, કેમ કે સમોશરણની અંદર તો નિરાકાર તત્વનો જયઘોષ છે ને. હું તમને શું કહું, આજે હિંમતભાઈએ લખેલ જે સમોશરણ સ્તુતિ છે ને, સમોશરણ સ્તુતિ, એનું જ્યારે મેં રેકોર્ડિંગ કર્યું સ્ટુડિયોમાં, અરે આંખમાંથી આંસુ આવતા હતા. 8-10 વખત મેં એને રેકોર્ડિંગ કર્યું, ત્યારે તો મેં ફાઇનલ કર્યું સમોશરણ સ્તુતિ. વિડીયો બધું એ ટેકનિશિયનનું કામ થવાનું બાકી છે. વરસદી થઈ ગયા થઈને, પણ મને કાંઈ આવડતું નથી. એટલું અદ્ભુત, એટલું અદ્ભુત. હા, જીન નાદ ઝીલી કોઈ જ્ઞાની બને. જો આ સમોશરણનો ચમત્કાર. જીન નાદ ઝીલી કોઈ જ્ઞાની બને, વ્રત ધારી અને શ્રુત ધાર ગણી. આ સમોશરણ સ્તુતિમાં લખેલું છે. ભલે 100 ઇન્દ્રોના તુજે ચરણમાં ફોટા પાડતા. નહીં, બિલકુલ નહીં બેન નીતાબેન, છે ને વાસ્તવિકતા. ભલે 100 ઇન્દ્રોના, અરે સર્વજ્ઞ ભગવાનને કહીએ ને આપણે, સિમંદરને, તુજે ચરણમાં. કમલેશભાઈ માથું આવીને નમાવે 100 ઇન્દ્રો. હા, ભલે 100 ઇન્દ્રોના તુજ ચરણમાં શિર નમતા. ભલે ઇન્દ્રાણીના, જો રતનમય સ્વસ્થ. આપણે તો રંગોળી કાઢે તો આપણને હો થઈ જાય. હા, અમે તો કમલેશભાઈની ત્યાં જમવા ગયા તો આરતી ભાભીએ બહુ સરસ મજાની રંગોળી કાઢી હતી. ઓહો, એમાં શું થયું? તો ઋષભાચલ પર્વત પર, બોલો આગળ બોલો, ભરત ચક્રવર્તીએ અસંખ્યાતા ચક્રવર્તીઓનું નામ ભૂસાવીને પોતાનું નામ લખ્યું. બીજે દિવસે તો આપણને તો પાટલા પર રંગોળી કાઢી, એમાં હમ. ભલે ઇન્દ્રાણીના રતનમય સ્વસ્તિક બનતા નથી એ જ્ઞેયોમાં. ઓલું જે સમોશરણની બહાર હાલે છે એ શું છે? જ્ઞેય છે. હજી એક વાત કહું બેન નીતાબેન, સમોશરણ આવડું મોટું છે ને, એમાં એક જ જગ્યા છે જે બેસવાને લાયક છે. આ સમોશરણની વાત નથી કરતો, હું સાક્ષાત સમોશરણની વાત કરું છું. બહારની ખાતિકા ભૂમિ, વનભૂમિ, ઉપવન ભૂમિ, ચૈત્ય પ્રાસાદ ભૂમિ, ધ્વજા ભૂમિ, કલ્પવૃક્ષ ભૂમિ, બધી ભૂમિઓને કાઢી નાખો, એક જ શ્રી મંડપ ભૂમિ છે જે બેસવાને માટે લાયક છે. ભગવાનની વાણી ત્યાં જ સંભળાય છે, બહાર નથી સંભળાતી. શું છે આ બધું? લીના, કંઈક સમજાય છે? ખબરદાર, સાવધાન. એ તો સાધર્મી તરીકે કહું છું, બધા અટકવાના રસ્તા છે. હા, બ્રહ્મચારી રવિન્દભાઈને સાંભળવા માટે અનંતભાઈ, નિમિષભાઈ, આ લોકો બધાએ ગયા વર્ષો પહેલાં. અને ત્યારે હજી મોબાઈલનો આ બધો ફોટોનું બધું
ટ્રેન્ડ જ ચાલતું હતું. છાનામાના કોક બેસીને કોક ભાઈએ રવિન્દ્રભાઈ પંડિતજીનો ફોટો પાડ્યો. એને ખબર પડી કે ફ્લેશ થયો તો ફોટો પાડ્યો. ઊભા થઈને વયા ગયા. વેદી પાસે જઈને બેઠા અને પછી માંડ જ્ઞાનચંદજી પંડિતજી તારે જીવતા હતા. જ્ઞાનચંદજી પંડિતજીએ જઈને મનાવ્યા અને કીધું કે મિચ્છામિ દુક્કડમ, આવો પધારો. પંડિતજીએ એટલું જ પૂછ્યું, આજના સ્વાધ્યાયમાં હું તમને એટલું જ કહેવા માગું છું, તમે ફોટા આત્માના પાડવા આવ્યા છો કે શરીરના પાડવા આવ્યા છો? વિચારજો. 60, 61, 62, 63 અને 64 કેવી ગજબની છે બધી ગાથાઓ. આવતીકાલની પિક્ચરની પણ મેં ટ્રેલર તમને બતાવી જ દીધી છે. ગઈકાલ પરમ દિવસની પિક્ચરો પણ ફરીથી આપણે નિહાળી જ છે. અને આજના પિક્ચરનું તો કેવું જ શું. વિચારજો. ઓમ નમઃ સિદ્ધિભ્ય.